टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. જગज्जालपालं चलत्कण्ठमालं शरच्चन्द्रभालं महादैत्यकालं नभो नीलकायं दुरावारमायं सुपद्मासनमहं ભજેહમ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ શરૂ કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 24 ઓગસ્ટ 2025. આજનો વાર છે રવિવાર. તિથિની વાત કરીએ તો આજે ભાદરવા સુદ એકમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે પૂર્વા ફાલ્ગુની. યોગની વાત કરીએ તો આજે શિવ યોગ બની રહ્યો છે અને આજનું કરણ બની રહ્યું છે બાલવ કરણ. જો રાશિની વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ સિંહ રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું આજે અવતરણ થાય છે એની જન્મ રાશિ રહેશે સિંહ, જેના વર્ણના અક્ષરો બનશે મ અને ટ. તે પ્રમાણે જ નામકરણ કરું શુભ અને હિતાવ રહી શકે. આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરી લઈએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. આજે સૂર્યોદય સવારે 6 કલાક અને 20 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક અને 4 મિનિટે થશે. આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક 18 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 9 મિનિટ સુધી રહેશે, જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 53 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 44 મિનિટ સુધી રહેશે. આજે રાહુ કાલમનો સમય સાંજે 5 કલાક 29 મિનિટથી પ્રારંભ કરી સાંજે 7 કલાક અને 4 મિનિટ સુધી રહેશે. તો આજથી જ ભાદ્ર માસની શરૂઆત રહી છે, ભાદરવાની શરૂઆત થઈ રહી છે અને આજથી મૌન વ્રતનો પણ આરંભ થઈ રહ્યો છે. તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિચક્રની આ પ્રથમ રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજનો દિવસ આપને ખુશ રાખી શકે અને સંતુષ્ટતાની પ્રાપ્તિ કરાવી શકે એ પ્રકારનો છે. આજે તમને મહેનતનું ફળ પ્રાપ્ત થાય. જે મહેનત કરો છો એનું પૂરેપૂરું વળતર, પૂરું ફળ આજે આપને મળતું જોવા મળી શકે. કેટલાક નાણાકીય લાભ પણ આજે શક્ય છે. આજે આર્થિક બાબતે તમને સહજતા રહેશે. મિત્રો અને સંબંધીઓ તરફથી પણ તમને માન સન્માન મળી શકે એવા ગ્રહમાન આજે જોવા મળી રહ્યા છે. આજના દિવસે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેતું જોવા મળશે. તો ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે મંગલકારી દિવસ છે. હવે વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે કેસરી રંગ. કોઈ પણ રીતે કેસરી રંગનો પ્રયોગ લાભકર્તા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે સૂર્ય ઉપાસના કરવી તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે.
વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની આ બીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ, ઉ. આવા જાતકો માટે અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો એ આપના માટે શુભ રહે છે. આજે આપના અટકેલા કામ પાર પડી શકે એવા ગ્રહમાન છે. ખર્ચની સાથે બચત ઉપર પણ આજે આપણે ધ્યાન રાખવાની જરૂર રહેશે. આજે મહત્વપૂર્ણ કાર્યોમાં પ્રગતિ જોવા મળી શકે છે. બાળકો તરફથી શુભ સમાચાર મળવાના પણ આજે યોગો દ્રષ્ટિગોચર છે. ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારી છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે આછો પીળો રંગ બની રહેવાનો છે. ઉપાય શું કરીશું? તો આજે ગૌશાળામાં સેવા આપવી આપના માટે મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ રાશિ ચક્રની આગલી રાશિ એટલે મિથુન રાશિ. મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ક, છ અને ઘ. આવા જાતકો માટે કાર્યક્ષમતામાં વધારો થતો અને પ્રગતિ કાર્યમાં મળતી જોવા મળી શકે. વ્યાપાર વ્યવસાયમાં પ્રગતિના યોગો પણ છે. આજે ખર્ચ માટે બજેટ બનાવવું આપના માટે શુભ રહેશે. મિત્રોનો સહકાર અને સહયોગ આજે તમને મળી શકે છે. આજના દિવસે કામ કરવાનો પણ તમને સંતોષ મળતો જોવા મળશે. આજે લાગણીઓ પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે. ટૂંકમાં વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારી છે. હવે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળશે દુર્વાશ્યામ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજ રોજ ભગવાન વિષ્ણુની પૂજા કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ડ અને હ. આવા જાતકો માટે ખૂબ જ સમજદારીપૂર્વક આજે કાર્યક્ષેત્રમાં આગળ વધવું, તમારા પ્રોજેક્ટમાં આગળ વધવું, કોઈ કાર્ય છે એમાં આગળ વધવું લાભ કરતા નીવડશે. આજે વડીલોની કોઈ વાત ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. તમારા ભલા માટે કોઈ મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં શિથિલતાથી બચવું જરૂરી છે. અર્થાત આળસનો ત્યાગ કરવો આપના માટે આજે ખૂબ જ શુભ અને આવશ્યક પણ છે. આજે તમારા કામ અધૂરા રહી જતા મનમાં પરેશાનીનો, બેચેનીનો ભાવ જોવા મળી શકે. ટૂંકમાં દિન જે છે આપના માટે મધ્યમ છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે પીળો રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે જનસેવા કરવી, લોકોની મદદ કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ 5મી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળી શકે. આજે તમારી અંદર ભરપૂર આત્મવિશ્વાસ અને મનોબળ હશે. કેટલાક મોટા લક્ષ્યોને પૂર્ણ કરવા માટે આપ આજ સજ્જ થઈ શકો એમ છો. તો જનકલ્યાણના કાર્યોમાં પણ તમે આજે સામેલ થઈ શકો, જોડાઈ શકો છો એવા અવસરો મળી શકે. સંતાનોની પ્રગતિના જે અવરોધો છે એ આજે દૂર થતા જોવા મળશે એ વાતનો આનંદ થશે. તો આજે સુખ સુવિધામાં વૃદ્ધિના યોગો બની રહ્યા છે. એટલે એકંદરે સિંહ રાશિના જાતકો માટે દિન જે છે એ મંગલપ્રદ છે, કલ્યાણકારી છે. હવે વાત કરીશું ઉપાયો વિશે. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે સફેદ રંગ. કોઈ પણ રીતે જો આપ સફેદ રંગનો પ્રયોગ કરશો આપના માટે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો આપના માટે ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ એટલે કન્યા રાશિ. રાશિ ચક્રની આ 6ઠી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન આજે સંભવી શકે છે.
નાણાંની લેવડ દેવડની બાબતમાં થોડીક સાવચેતી રાખવાની જરૂર છે, સાવધાની રાખવાની જરૂર છે. તમારી કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ છે તો આજે પરત મળી શકે એવા પણ ગ્રહમાન છે. ક્યાંક ભૂલી ગયા છો તો આજે મળી જાય એવા પણ ગ્રહમાન છે. આજે પરંપરાગત કામમાં તમે સામેલ થઈ શકો. પૈતૃક જે બિઝનેસ છે, પૈતૃક જે કાર્ય છે એમાં તમે જોડાઈ શકો, અથવા તમારી જે સમાજનું કાર્ય છે એમાં પણ તમે જોડાઈ શકો એવી તમને આજે તક મળી શકે એમ છે. આજના દિવસે જવાબદારીનું કામ તમને સોંપવામાં આવી શકે અને જેને તમે સરસ રીતે નિભાવી પણ શકશો. તો ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે આજનો જે દિવસ છે શુભ ઉમદા બનતો જોવા મળી રહ્યો છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે મોરપીંછ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે માં અંબાની પૂજા કરવી, માતા અંબિકાની આરાધના કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિચક્રની 7મી રાશિ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ર અને ત. આવા જાતકો માટે આજે તમે કોઈ રચનાત્મક કાર્યમાં સામેલ થઈ અને નામનાને મેળવી શકશો. તમારી ક્રિએટિવિટી તમને આજે નામના, યશ, કીર્તિ આપી શકે છે. વાણી અને વર્તન ઉપર આજે થોડુંક નિયંત્રણ આપના માટે લાભકર્તા સાબિત થશે. તો આજે મહત્વપૂર્ણ નિર્ણય લેતા સાવચેત રહેવાની જરૂર છે, અર્થાત એના સારા નરસા પાસા વિચારી અને પછી કાર્યકરો નિર્ણય લેવો હિતાવ રહેશે. પરિવારના સભ્યો વચ્ચે આજે સુમેળ સદાશે. પારિવારિક એકતાવાળો દિવસ જોવા મળી શકે. પરિવારમાં આનંદ વિનોદનું વાતાવરણ બની રહેતું જોવા મળશે. આજે આપના સ્વપ્ન પણ સાકાર થતા જોવા મળી શકે. જે ડ્રીમ જોયા છે, જે સ્વપ્ન છે એ પૂર્ણ થતા જોવા મળે એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ બદામી રંગ છે. કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ તમારા માટે શુભ, મહત્વપૂર્ણ, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજના દિવસે કુબેર યંત્રની પૂજા કરવી મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિચક્રની આ અષ્ટમ કહેતા 8મી રાશિ બની રહી છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે કાયદાકીય બાબતોમાં આપે થોડી સાવધાની રાખવાની જરૂર છે. આજે લાલચ નુકસાન કરાવી શકે છે. લોભ, લાલચ, પ્રલોભનથી આજે બચવું આપના માટે હિતાવ છે. જીવનસાથી પાસે મન ખુલ્લું મૂકવું આપના માટે શુભ રહેશે. આપની મનની તમામ મૂંઝવણો દૂર થઈ શકે એમ છે. કોઈ વાતને લઈને મિત્ર તમારાથી આજે નારાજ થાય એ પ્રકારના પણ ગ્રહમાન બની રહ્યા છે. સાવચેત રહેવાની જરૂર છે. આજના દિવસે સ્વભાવને શાંત રાખવો એ આપના માટે હિતાવ છે. એટલે ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે લાલ છે. કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ લાભકર્તા સાબિત થશે. ઉપાય શું કરશો આજે? તો આજના દિવસે માં અંબાના મંદિરમાં અથવા કોઈ પણ શક્તિના, દેવીના મંદિરમાં કુમકુમ અને સૌભાગ્યની સામગ્રી અર્પણ કરવી લાભકર્તા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધનરાશિ. રાશિચક્રની આ 9મી રાશિ બની રહી છે, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે તમારા કાર્યમાં ઝડપ આવતી જોવા મળી શકે. વ્યવસાયિક ક્ષેત્રમાં આજે તમે સારું પ્રદર્શન કરી શકશો.
તમારા કાર્યો આજે કોઈ બીજાના ભરોસે ન છોડવા, બીજા ઉપર ન છોડવા, એ હિતાવ રહેશે. આજે નોકરીમાં તમારી પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે, માન સન્માન વધી શકે, લાભ કરતા દિન રહેવાનો છે. અટકેલા કાર્યોમાં મિત્રોની મદદ મળશે, જેનાથી તમારા કાર્યો પાર પડી શકે. એટલે ટૂંકમાં ધનરાશિના જાતકો માટે દિન લાભ કરતા છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે સોનેરી છે. કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ તમારા માટે શુભ, મંગલકારી અને લાભ કરતા રહેશે. ઉપાય શું કરીશું આજે? તો આજે પંચામૃતનું સેવન કરવું. પંચામૃત ભગવાનને અર્પણ કરી પ્રસાદ બનાવ્યા બાદ એનું સેવન કરવું આપના માટે કલ્યાણકારી, મંગલકારી સાબિત થશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ, કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે, અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે, કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે તમારા પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિના યોગો છે. આજે કોઈ મોટી સિદ્ધિ તમને મળી શકે, કાર્યમાં સફળતા મળી શકે છે. તમે વિવિધ ક્ષેત્રોમાં આજે સારું એવું કાર્ય કરી શકો, સારું પ્રદર્શન કરી શકશો. તમારા ભાગ્યમાં આજે સકારાત્મક બદલાવ આવી શકે એવા ગ્રહમાન છે. તો પૈતૃક સંપત્તિ બાબતે વિવાદ ચાલી રહ્યો હશે તો એ બાબતોમાં આજે આપને વિજયશ્રી મળી શકે એવા પણ ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. એટલે ટૂંકમાં મકર રાશિના જાતકો માટે દિન જે છે શુભતાવાળો છે, મંગલકારી બની રહ્યો છે. વાત કરીએ હવે ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળે છે એ કેસરી રંગ છે. કોઈ પણ રીતે આપ કેસરી રંગનો પ્રયોગ કરશો, કલ્યાણકારી દિન રહેશે. ઉપાય શું કરવો જોઈએ? ભગવાન સૂર્યની આરાધના આપના માટે આજે મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિચક્રની 11મી કહેતા એકાદશ આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે ભાગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો દિન તમારા માટે આજે મંગલકારી છે, ભાગ્યોદયકારક છે. બધાને સાથે લઈને આગળ વધવાના પ્રયાસમાં આજે તમને સફળતા મળી શકશે. પ્રોપર્ટી બાબતે ઘરમાં વિવાદ થઈ શકે, એ વિવાદ ટાળવો હિતાવ રહેશે. આજે આધ્યાત્મિક કાર્ય તરફ તમારું મન આગળ વધી શકે છે, તમારી ભાવનાઓ વધી શકે. તો આધ્યાત્મિક ભાવનાઓ તરફ તમે આગળ વધી શકો એવા પણ આજના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. મનોરંજન કાર્યક્રમોમાં પણ તમે હાજરી આપી શકો. એટલે દિન જે છે આધ્યાત્મિક અને મનને પ્રફુલ્લિત કરવાવાળો બનવાનો છે. ટૂંકમાં દિન તમારા માટે શુભ, મંગલપ્રદ અને લાભ કરતા છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે બદામી રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો, લાભ કરતા રહેશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે ગાયત્રી ઉપાસના કે ગાયત્રી મંત્રના જાપ કરવા શુભ સાબિત થશે. હવે વાત કરીએ રાશિચક્રની અગ્રિમ રાશિ એટલે મીન રાશિ. રાશિચક્રની આ 12મી રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ સામાન્ય રહેતો જોવા મળી રહ્યો છે. આરોગ્ય પ્રત્યે બેદરકાર રહેવાનું આજે ટાળવું જોઈએ, અર્થાત આરોગ્ય પ્રત્યે સભાન રહેવું, ધ્યાન રાખવું ખૂબ આવશ્યક છે. ધંધાની શરૂઆત કરવાનો આજે વિચાર આવી શકે, પોતાનો વ્યવસાય કરવાના વિચારો આવી શકે છે. આ વિચારમાં પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ તમને મળતો જોવા મળી શકે છે. પરિવાર તમારી પડખે, તમારી સાથે રહેશે, તમારા વિચારોમાં મદદ કરતા રહેશે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવું, આજે વ્યવસાયમાં કોઈ મોટું જોખમ ન લેવું એ આપના માટે હિતાવ રહેશે. ટૂંકમાં વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ છે, મંગલપ્રદ છે. હવે વાત કરેલી ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે ક્રીમ રંગ. કોઈ પણ રીતે ક્રીમ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે કુળદેવીની પૂજા કરી, મહાકાલીની પૂજા કરવી લાભ કરતા રહેશે. જી.
તો દર્શક મિત્રો, આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 6 અને ભાગ્યાંક 5 બની રહ્યો છે. 6 નંબર એ શુક્રનો, 5 નંબર બુધનો. તો શુક્ર બુધનો આ રાજયોગ જેવો યોગ બને છે. અર્થાત આજના દિવસે આર્થિક, માનસિક અને સામાજિક રીતે અને શારીરિક રીતે પણ દિન તમારા માટે શુભ, મંગલકારી, લાભકર્તા અને પ્રભુત્વવાળો બની રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. હવે વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની. આજથી ભાદ્રપદ માસ શરૂ, અથવા ભાદરવો આજથી શરૂ થઈ રહ્યો છે. આજે કહેવાય છે કે જે લોકો મૌન વ્રત લેવા માગતા હોય એ આજથી મૌન વ્રત ગ્રહણ કરી શકે છે. મૌન, શાસ્ત્રમાં કહ્યું છે મૌનમ સર્વાર્થ સાધકમ. દરેક વસ્તુની જે મૂળ તત્વ છે, દરેક સમસ્યાનું સમાધાન મૌન છે. પણ એ કેવી સમસ્યાઓ? તો જે આધ્યાત્મિક ચેતનાવાળી છે. મૌન રહેવાથી આધ્યાત્મિક ચેતનાનો વિકાસ થાય, માનસિક ચેતનાનો વિકાસ થાય છે. તો આજથી મૌન વ્રત લઈ શકાય, આખા દિવસનું લઈ શકાય, રોજનો કલાક 2 કલાક મૌન રાખવાનું લઈ શકાય. કોઈ પણ રીતે મૌન વ્રત કરવું કલ્યાણકારી છે, પાપોનો શમન કરે છે અને ઈચ્છિત કામનાઓને પૂર્ણ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત ભાદ્રપદ માસની અંદર માં અંબાની આરાધના કરવામાં આવે છે, માં અંબિકાની પૂજા અર્ચના કરવામાં આવે. સાથે ભાદ્રપદમાં ગણેશ નવરાત્ર એટલે ગણેશ ચતુર્થી લઈને 10 દિવસ સુધી ગણેશજીના ઉત્સવ ચાલશે. તો આ બધાની શરૂઆત શુભ માંગલિક કાર્યોની આ ભાદરવામાં થઈ રહી છે. તો ભાદ્રપદ માસની અંદર જ્યારે ગણેશજીની આરાધના થશે, આજથી ભાદ્રપદની શરૂઆત આપના જીવનની અંદર મંગલકારી બને એના માટે નિત્ય વિષ્ણુ પૂજન અવશ્ય કરવું અથવા કુળદેવીની પૂજા કરવી કલ્યાણકારી સાબિત થશે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કરવો આજના આપના દિવસને કલ્યાણકારી બનાવશે. તો નોંધી રાખીશું આજનો આ મહામંત્ર. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. આ મંત્રનો જાપ આજે તમારા માટે શુભ, મંગલકારી, કલ્યાણકારી રહેશે. તો યથાસંખ્યા જેટલી અનુકૂળતા હોય એટલો જાપ કરો, શુભ રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તારો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય, કુંડલી દોષને નિવારણને લઈને, તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.